નમસ્કાર, આજના મુખ્ય સમાચાર એન્કર માન્ય જાની સાથે. અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તારમાં તોરલ અપાર્ટમેન્ટ સ્થિત એક મકાનમાંથી ગાંજો અને મેફેડ્રોન ડ્રગ્સનો જથ્થો ઝડપાયાના મામલામાં ભરૂચ એસઓજી પોલીસની મોટી સફળતા મળી છે. પોલીસે આ કેસમાં ડ્રગ્સનો જથ્થો પૂરો પાડનાર ફરાર આરોપીની ધરપકડ કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ભરૂચ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા અંકલેશ્વર જીઆઈડીસીમાં પશુપતિનાથ મંદિર પાસે આવેલા તોરલ અપાર્ટમેન્ટના ફ્લેટ નંબર 301માં દરોડો પાડવામાં આવ્યો હતો. આ કાર્યવાહી દરમિયાન પોલીસે મુખ્ય આરોપી મોહિતકુમાર રાજેશકુમાર પાલના કબજામાંથી 52,250ની કિંમતોમાં 1.45 કિલોગ્રામ ગાંજો અને 36,000ની કિંમતનું 12.1 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ તેમજ મોબાઈલ ફોન મળી કુલ 93,280નો મુદ્દેમાલ જપ્ત કર્યો હતો. પોલીસ તપાસમાં બહાર આવ્યું કે જપ્ત કરાયેલા ગાંજાનો જથ્થો અંકલેશ્વરના લક્ષ્મણનગરમાં રહેતા મિથિલેશ પાસેથી અને મેફેડ્રોન ડ્રગ્સનો જથ્થો જીઆઈડીસીના 500 ક્વાર્ટર્સમાં રહેતા દીપ્તેશ પટેલ પાસેથી વેચાણ અર્થે લાવવામાં આવતો હતો. આ ગુનામાં સંડોવાયેલા ફરાર આરોપીઓને પકડવા પોલીસે ચક્ર ગતિમાન કર્યા હતા, જેના ભાગરૂપે ગાંજો સપ્લાય કરનાર ફરાર આરોપી મિથિલેશને એસઓજી પોલીસે ઝડપી પાડી જેલ ભેગો કર્યો છે તેમજ અન્ય સહ આરોપીઓને પકડવામાં ચક્રો ગતિમાન કર્યા છે.